મરચા તો સારા આયા હે હો, પણની ખેતીમાં સારા વાત નહીં, પણ ચલો ને ભગવાને જે આપી આટલામાં રાજી રહો. આટલા મરચા હે તો બહુ હે આપણા માટે, પણ મારા બેટા અહીં કડીક થઈને આવે ને લાવો ને 5 મરચા ગઢીમાં નાખવા, શાકમાં નાખવા હે. પણ હજી એમને એવી નહીં ખબર કે હું કોણ હું. નાસરમાં 1 નંબરનો નાસરમાં કોઈ મરચું માગે ને, મરચું તો શું પણ મરચાનું આ બેટલું રહ્યું ને, બેટલું ના હાલો. હજી એને મારી ખબર હે. હવે આવે તો ખરો કોઈ લેવા મરચા પાકે શું, જેટલી મહેનત કરી તારા આટલા મરચા થયા સમજ્યા. હવે આવે જો કોઈની શરમ ધરવી નહીં, મારો ભાઈ હોય કે મારા કોઈ પણ હગાવાલા હોય, બાકી મરચા બાને તો કોઈની શરમ ધરવામાં આવશે નહીં. હું શું કોણ મારા મરચા લેવા આવે, યા દાડે જ મરચા ઓછા થાય અને કંઈક ને કંઈક બહાનું કાઢીને આવે. સુરેશભાઈ તમે તો આમ છો, સુરેશભાઈ તમે તો તેમ છો. આવા દો આલી વખતે કોણ આવે મારે એ જ જોવું છે. વાડીમાં મરચા તો સુરેશભાઈ પણ હાજર છે. સુરેશભાઈની મરચી યાર મરચા જોરદાર છે. મરચા તો લેવાય પણ આમ મને નહીં લાગે, ક્યાંક વિચારવું પડશે. આવો મજામાં? આવો મહેશભાઈ, આવો ઘણા દાડા આયા તમે તો વાડીમાં યાર. બોલો આજે ફ્રી હતા તે આજે કીધું લાવો. ના ના ચોક્કસ મિત્રોને આવો આજે બેસો. મિત્રોને મળીએ. ના ના આવો બેસો, આવ્યો હોય તો શું ચાલે કહો. બસ સુખ શાંતિ. તમે તો યાર સાર સંભાળ સારી રાખો છો યાર. વાડીની તો સાર સંભાળ રાખવી જ પડે ને યાર. જુઓ ને કેવું ચાલે જીવનમાં? બસ જીવનમાં હે અત્યારે તો મજા હે. ઉપરવાળો મજા કરાવતા સુધી કરશું, પછી જોઈ જશે જેવી એની ઈચ્છા. તો તમે તો યાર તમારા લગ્ન થઈ ગયા કે બાકી છે? હા લગન સાચી વાત કરું તમને, હા બાકી છે યાર. બાકી ભાઈ તમારા ધ્યાનમાં હોય તો રીતે ધ્યાનમાં તો આયા હે. શું વાત કરો? ધ્યાનમાં તો એક છે, તમારા માટે એક સારો સંબંધ છે અને તમારા લાયક પણ એક છોકરી છે. તમારે આમાં શું છે, આવી વાતો હરવે કરવી પડે. ઓય ને કે અત્યારે તો શું છે, આંખ વાળ હાંભરે વાળનો કાંટો હાંભરે. સાચી વાત છે તમારી. ન કે અત્યારે આપણે વાત કરીએ, જે ખબર પડી જાય હાફ લઈને ભોંકો મારી દો, એટલે આપણું થતું હોય તો શું થાય. સાચી વાત છે તમારી. મારે આવી તો જ નહીં થયું અત્યાર સુધી, આવી તો જ રહી ગયો હું સમજે. આ તો એક વાત કરો તમે ચાકલ કરી સાચી વાત છે. હા સાચી વાત છે. એ પણ તમારી જેમ એકને એક જ, તમે જેમ બે ભાઈ છો એમ એકને એક જ છોકરી એમને છે અને એમને પણ તમારી જેમ લીલી વાળી જ છે. એ પણ આવી માલ મિલકત વાળા જ છે અને એમને આવો તમારે જેવો સુંદર અને સુશીલ છોકરો જ જુએ. આવી લીલી વાળી? હા આવી જ લીલી વાળી છે. આવી ના હા આવી જ લીલી વાળી. શું વાત કરો, આમ જો મારે કેવી લીલી વાળી? આ બધી લીલી વાળી જેવી છે ને એવી જ લીલી વાળી એમને છે. આવી હરિયાળી? હા આવી હરિયાળી. તો આવી હરિયાળી માટે તો મહેનત બહુ જરૂરી છે. એ મહેનત પણ તમે કરો છો ને? મહેનત ખરી આમાં મહેનત. બસ તાણ તો હવે આપણા ધ્યાનમાં એક સગું છે જવું તો આપણે વાતચીત કરીએ. તો કરો તમે વાત કહેતા હો તો આપણે આગળ વાત વધારીએ. હા તો વધારો. મારો બેટો હગાની વાત લઈને આવ્યો હોય, પણ એમ નહીં કહેતો કે હું મરચા લેવા આવ્યો હું. પણ હજી એને ચા ખબર હે કે મરચા સુરેશભાઈના નાસરમાં એમને નહીં ખવાતા. મરચા ખાતા ખાતા તેને હાથ પેઢીને જન્મ લેવા પડશે. હું મારા હગા ભાઈને નહીં હાલતો, મારા હગા વાલાને નહીં હાલતો, હું આને મરચા લઈશ. અને પછી મારો બેટો કહે છે તમારા માટે સોડી ગોત લાવ્યો, તમારા માટે હગું લાવ્યો. હા કંઈ વાંધો નહીં. હા પણ પહેલાં શું કહે થોડુંક જાણી તો લઉં. આવ્યું તને મરચા દઉં, તું મને બનાવવા આવ્યો હું, પણ હું એ 18 ઘંટીના આટા ખાઈને બેઠો હું કે જેવો તેવો માણસ ના ધારતા મને. ચાલો સુરેશભાઈ, હા બોલો. તમારી વાડીનું મરચું બાકી એક નંબર. તમે તોડી ચમ લીધું? તમારી વાડીનું એક નંબર. ઈ બરાબર હે. પણ સુરેશભાઈ એક વાત કહું, મારા ઘરે આજે મહેમાન આવ્યા હે તો મારે 2-4 મરચા તમારી વાડીના મારે જોઈતા હતા. જો તમે આપો તો.
ને તો કહેતો કે ચમ આવ્યો હે આ મરચા હતુર જ આવ્યો હે હવે સાચી વાત કાઢી મારા બેટા મને પૂછ્યા વગર મરચું તોડી લીધું હજી અજા ખબર આ મરચું તો એને હોરું કાઢી નાખીશ તમે જુઓ ઓય તમે હગાની વાત લઈને આવ્યો તો ભલે લાયા બરાબર મારે હગું કરવું નથી પણ તમે યાર મારા મિત્ર છો યાર. મિત્ર ખરો ઘરે આવીને ખાઈ જવાનું હું ના નહીં પાડતો કોઈને પણ મરચા બાને નહીં તમે યાર મારા મિત્ર છો. મિત્ર ખરો તમારો ચા કીધું ના પાડી તમારે મરચું ખાવું જ હોય તો એક શરત ઉપર મરચું આલું તમને. હા બોલો. એક મરચું અહીંથી તોડીને જવાનું હા ઘરે મેકી આવવાનું હા અને પછી પાછું બીજું મરચું લેવા આવવાનું ચા મેં ના પાડી તમને એ રીતના કઈ રીતના આપણે 4 મળતો હોય તો 4 ધક્કા થાય મારે 4 વાર આવું પડે. બધા મને આખું ગામ એવું કહે કે ના શર્મો હે ના શર્મો પણ હું ના શર્મો નહીં મેં ના પાડી કોઈને મેં કીધું તમે તો યાર મરચાને સાવ ના શરમ માણસ છો યાર. હું કહું તો હું મને આખું ગામ ના શર્મો કે મેં તમને મરચાં ના પાડી તમે યાર એક મરચું તમે લઈ જાઓ ઘરે મેકીને આવો પછી પાછું બીજું મરચું બધા લઈ જાઓ તમે બધાય કોઈ વધારે મારે નથી જોતા યાર. મારે ખાલી 4 મરચા જોઈએ યાર. મારે ક્યાં વધારે જોઈએ મારે 4 મરચા જોઈએ યાર. અલા સુરેશભાઈ યાર મારે ખાલી 4 મરચા જોઈએ. મારે 4 મરચામાં યાર કેમ મારે 4 વખત આવું 4 વખત જાઉં હું બજારમાં જઉં તો મારી વાત સાંભળો 4 મરચા નહીં 4 નહીં બધા લઈ જાઓ બધા મરચા મારે દેવા હે હું ના શરમો ખરો પણ કોઈ ના નહીં પાડતો તમને મેં ના પાડી તમે મારા ભાઈબંધ હો મારા મિત્ર હો મેં તમને ના પાડી એક મરચું અહીંથી તોડીને લઈ જાઓ એ ઘરે મેકી ના હો અને પછી આ બીજું મરચું લેવા આવો તમને ના પાડું તો કહેજો તમને ના પાડવાની વાત તમને મેં ના પાડી ના તો ભાઈ તમે એક હું ઘેર જાઉં ને એક મરચું મૂકીને આવું ને એક મરચું પાછો લેવા આવું એક મરચું મૂકવા જોઈએ તો મારે કેટલા ધક્કા થાય. એ તમારે જોવાનું મરચા કોને ખાવા મરચા તમારે ખાવા મારે ખાવા મારે ખાવા હોય તમારા મરચા હોય તો હું આવું જ કરું લો એક લઈ આવું ને એક તમે તો યાર ના શરમ માણસ છો યાર. હાવ ના શરમ આના કરતાં તો બજારમાં જવું તો બજારમાં મને કોઈના માટે ના શરમો નહીં લઈ જાઓ આ એક મરચું જોઈએ એ આ લો આ લઈ જાઓ આ લઈ જાઓ ઘરે મેં કહો બીજું લઈ જાઓ એમ કરતાં તમે તાર બધા લઈ જાઓ કોઈ ના નહીં પાડતો. મારું ઘર કેટલું દૂર છે તમને ખબર હે ને. તમારું ઘર ભલે ગમે તે મેં તમને ના પાડી હોય તો મને કહો તો તમે આ તમારી વાડીમાં હું 4 મરચાના 4 ધક્કા ખાઉં તો ત્યાં તો દુકાને મારતો સાવ નજીક હું દુકાને લઈને આવું તો મારે એક જ ધક્કામાં પતી જાય. દુકાને લઈ આવો આ તો યાર સાવ ના શરમ માણસ છે યાર. આ એક મરચું લેવા જાઉં મૂકવા જાઉં લેવા જાઉં મૂકવા જાઉં તો મારે કેટલા ધક્કા થાય. આ તો યાર વર્ષો જૂની દોસ્તીને તો યાર કંઈ ગણિત નહીં યાર. આ તો યાર ના કશો વાંધો નહીં. મારો પણ ટાઈમ આવશે ત્યારે હું જોઈ લઈશ. જોયું મારો બેટો હગાની વાત લાવ્યો હું હગું કરાવીશું ફલાણું કરાવીશું ઢોકળું કરાવીશ એટલે હજી મને ચા ઓળખે એક નંબરનો ના શર્મામાં નાયલો ના શર્મા હું મરચા લેવા આવ્યો હતો એટલે મેં પણ એ સારો રસ્તો કાઢ્યો એક ઘરે મેકી જાય અને એક લઈ જાય તો હજી એમ ચા ખબર છે કે એક મેકવા જાય એક લેવા આવે એક મેકવા જાય એક લેવા આવે એટલે એને મરચા એમાં થાકી જાય મરચા ખાય હોય રહ્યો ના રહે હજી એને ચા ખબર છે હું કોણ એક નંબરનો ના શર્મો. મારો પણ ટાઈમ આવશે તમે જુઓ. તમે એક મરચા માટે તમે આટલો સંબંધ તમે મારો બગાડ્યો જોઈ લઈશ. મારો પણ સમય આવશે મારો પણ. બોલો આ એક મરચા માટે થઈને મારા મિત્રએ ખાલી મરચાની ના પાડી દીધી. બોલો ખાલી 3-4 મરચા લેવાના હતા તો મારા મિત્રએ ના પાડી દીધી. મહેશભાઈ અલા ચમ આટલા સોણા કરતા હેડિયા જવો યાર શું થયું શું કરું યાર જુઓ ને હવે એક આ ખાલી 4 મરચાઓ લે મને સુરેશભાઈ આપણા મારે અને સુરેશભાઈની અને આપણા ગોપાલભાઈ આપણા દોસ્તોની કેટલા વર્ષો જૂની મિત્રતા છે આપણી. હા તમારી વાતો સાચી હો ભાઈ. ખાલી એક 4 મરચાઓ લે મને કઈ મરચા નહીં આપવું તમને કહો. મરચાની ના પાડી દીધી ચોખ્ખી. ના હોય કોણે કીધું તમને આવું બધું? આ ના શરમ મરચાવાળો. લા કોણ ના શરમો યાર કોણ? આ ના શરમો મરચાવાળો આપણા સુરેશભાઈ યાર. અલા સુરેશભાઈને એવું ના કરવું જોઈએ. તમે શું કીધું એમને? મને એમ કીધું કે હું તમને મરચાની ના તો નહીં પાડતો. મેં એમની વાડીમાં હું આવ્યો તો આવા સરસ મજાના મરચાં મેં જોયા. મારા આજે ઘેર મહેમાન આવે છે તો મેં સુરેશભાઈને એમ કીધું કે સુરેશભાઈ તમારી વાડીના મરચાં સરસ છે બરાબર તો કીધું મારે મહેમાન આવે તો મને 4 મરચાં 2-4 મરચાં મારે જોઈએ તો મને આપો. તો મને ના શરમ મરચાવાળા મને ના પાડી દીધી. બોલો સુરેશભાઈએ ના શરમ. હા એ તો કઈ વાંધો નહીં હેડો તારે એમને હું મળી લઉં. કેવું કીધું ખબર કેવું તમને ના નહીં પડતો. તમે આ એક મરચું લઈ જાઓ અને ઘેર મૂકીને આવો ને પાવ બીજું લઈ જાઓ.
બરોબર બીજું લઈ જાઉં અને બીજું ઘેર મૂકીને ત્રીજું લઈ જાઉં એમ કે મારે 4 ધક્કા અહીંયા ખાવાનું મારે 4 વાર આવવાનું અહીંયા. અચ્છા એવું થયું એમ ને? હા. હા કઈ વાંધો નહીં. હેલો અત્યારમાં મારે મોડું થાય છે, હું જઉં છું. હો પછી મળવી આપણે. હા કરશું. આ મહેશભાઈને ખાલી ખોટા મરચા હાથોર આવી રામાયણ નથી કરવી જોતી. કે હે તો ખરો ના શરમો હે પણ વાડીના મરચા તો સારા હે હો. ગમે એમ કરીને મરચા લેવા તો પડશે જ. એને નહીં આપ્યા તો હું કોણ ગમે એમ કરીને લઈને રહીશ. મરચા તો મારે લેવા જ છે. સારા મરચા હો. ના એ મરચા તો જુઓ કેવા હે સુરેશભાઈની વાડીના મરચા. હા 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 યાર મહેશભાઈ કહેતા હતા, સાચું કહેતા હતા. યાર મરચા તો યાર જોરદાર હે હો. ગમે એમ કરીને મરચા તો મારે લેવા જ પડશે હો. ગમે એમ કરીને બાટલીમાં ઉતારવા પડશે. સુરેશભાઈને બાટલીમાં ઉતારવા પડશે. મરચા હારા હે. ઓ સુરેશભાઈ આવો આવો અહીં આવો. આવો ને બુડો કેટલાય દાડે માંડ મેર આવ્યો મળવાનો. આવો આવો. બોલો બોલો. હા આવો તો ખરા પણ મને લાગે હે મારો બેટો બીજો મરચા લેવા આવ્યો લાગે હે. સુરેશભાઈ કેમ હો? હા, ગોપાલભાઈ બોલો બોલો. શાંતિ બોલો. ને? શું છે? બસ શાંતિ શાંતિ. લીલા લે. મરચા લીલા સમ હારા થયા હો. મરચા તો થાય જ ને, મહેનત કોની છે? હા મહેનત બહુ સારી કરતા લાગો તમે. મહેનત તો તૂટી જાય એટલી કરવી. હા એક કામ કરશો બોલો. 50 ગ્રામ મરચા આપો ને યાર. મરચાં લેવા એમ? તે મરચાં તો લેવા છે ને આ પાડું એક લઈ જાઓ, ઘરે મેકીને આવો ને બીજું લઈ અને હા એક બીજી વાત તમને કહું. ઓલા મહેશભાઈ વચ્ચે બબડતા જતા હતા. શું હા, તમે કઈ મહેશભાઈ. ઇન્જેક્શન મારી કે શું એમને? ઇન્જેક્શન એ માર્યું. મહેશભાઈ આવ્યા હતા મરચાં લેવા, જેમ તમે આવ્યા ને એ તો મહેશભાઈ મરચાં લેવા આવ્યા હે હતા. હોય તે તમે હાલ્યા કે નહીં મરચા? એને મરચાં ના દેવાય. ના હા બરો ભાઈ તમે એ 4 મરચા લેવાના હતા. એમાં કે એક મરચું ઘરે મૂકીને આવો પછી પાછું બીજું લેવા આવો. એટલે આ તો ભાઈ એમને પેટ્રોલ કેટલું ભરે બાઇક લઈને આવે તો યાર. મરચાં ખાવા હોય તો બધું તો થાય જ ને, એનું શું થોડું થાય? હા, પણ મરચા તમારા સારા છે હો યાર. મરચા તો મરચાં આપો તો યાર. સારા. થોડાક તો હાલો. થોડાક તો હાલો યાર. તમે મારા ઘરે આવીને ખાઈ જાઓ. મરચાંની વાત કરવાની. એટલે આમાં ખાવાની વાત છે ને યાર. મરચા આપો ને સુરેશભાઈ. હે મારે મેં તમને શું કીધું? મારે શાકમાં ના મારી વાત સાંભળી લો. થોડાક નહીં, મારી વાત સાંભળી લો. મારી વાત સાંભળી લો તમે. એલા ના યાર. મારી વાત સાંભળી. એલા પણ મરચાંની વાત એલા મરચાંની પણ વાત નહીં આમ કરવાની. ચમ મરચાંની વાત નહીં કરવાની. નાના પડી તમે. કરો તમે. આ મરચું તને ખબર તો હે કે હું ના કરતો હોઉં. કોઈને એક મરચું નહીં દેતો તો તને મરચું. હવે અહીંયા શું જોવો હો નથી જોવો ઉખાડ નાખ્યો. હવે મરચા બાને આવતા નહીં. શું કીધું? એલા સુરેશભાઈ હવે નીકળી જાઓ તમે. એલા આપણે લંગોટિયા ભાઈબંધી ભલે લંગોટિયા ગમે એવો મરચાની વાત નહીં કરવાની. એટલે તમે પાછો કાઢ્યો હે. આ બીજો આયો. આમ નામ તો મારા મરચા કાઢી નાખવા પડ્યા. નહીં લેવા રાખો તમારા મરચા તમારી તો જોડે. ઉપડો, જાઓ. કઈ કામ નહીં, ઉપડો. કઈ વાંધો નહીં. તમને જોઈ લઈ. જોઈ લેજો, જાઓ. મારા બેટા મરચા કરી રહ્યા હે. હવે અહીંયા શું ફેંદો હો? કશું નહીં, ઉખાડ નાખ્યું બધું. ના મારી વસ્તુ પડી જાય. આ હતી ને લગાવેલી એ પડી જાય. હવે એને ગોતવી પડશે. આ પડી લઈ લો તમારી વસ્તુ હા અને તમે ઉપડો અહીંથી. વસ્તુ મારી પાડી દીધી. ઉપડો, જાઓ અહીંથી. જોઈ લઈશ તમને. આ જોઈ લેજો. મરચી જોઈ લઈશ તમને એકવાર પૂછીને. મારા મરચી અલા પાછા કહું એ તો ઘડીક થઈને મરચા લેવા આવે. મરચી જ મારે નહીં રાખે. આ મરચા હું કોણ? ના સરમાં મરચું દઉં એ ખરો જ ના એ દો. મારી મરજી. ઓકે હવે આવતા નહીં. ઉપર મરચી જ નહીં. મરચી ખેતી જ બંધ કરી દેવી. મિત્રો જય મોગલ. અમે સૌ પ્રથમ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે આજથી. અમારી ચેનલનું નામ છે જય મોગલ. તો અમે આજથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. અમારા વિડીયોને તમને ગમે તો લાઈક કરજો, શેર કરો અને કમેન્ટ કરજો. અચ્છા અને સૌને જય માતાજી. જય માતાજી મિત્રો. અમારી ચેનલને આગળ વધારજો. આટલો અમે તમારી જોડે માગીએ છીએ. અને મને એક યાદ આવ્યું, બીજું કહી દઉં. કહી દો. કહી દે તમે તો કટ કરી નાખી હું ઉમેર દઈશ. જય માતાજી મિત્રો. આજે અમારા
જય માતાજી મિત્રો, સિદ્ધનાથ મહાદેવજીની કૃપાથી અને મા મોગલની કૃપાથી આજે અમારા 3 મિત્રો સુરેશભાઈ અને ગોપાલભાઈ અને આજે અમે અમારા નવા વિડીયોની લોગ માટે પ્રથમ વિડીયો બનાવ્યો છે. તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો. જય માતાજી. આપ સૌનો સહકાર મળશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અપેક્ષા રાખીએ. જય માતાજી, જય મોગલ. જય મા મોગલ.